નમસ્કાર ખેડૂત મિત્રો, હું મિલન ગોસ્વામી આજના કાર્યક્રમમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આપણી જે એગ્રી ઇન્ફો ચેનલ છે એના માધ્યમથી મારો એક જ ઉદ્દેશ્ય રહેલો છે કે ગુજરાતના તમામ ખેડૂત મિત્રોને ટેકનિકલી માહિતીઓ એ ખૂબ જ અગત્યની છે, જેથી કરીને કોઈ પણ ખેડૂત જ્યારે એગ્રોએ દવા કે ખાતર લેવા જાય તો ટેકનિકલી રીતે માગી શકે અને પોતાના પાકમાં સારું રિઝલ્ટ મેળવી શકે અને લાંબા સમય સુધી રિઝલ્ટ મેળવી શકે, તો સારું ઉત્પાદન પણ મેળવી શકાય। તો આપણે આ ચેનલમાં જો નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમામ માહિતી તમને સાચી અને સચોટ મળી રહે। તો ખેડૂત મિત્રો, તમારો કિંમતી સમય બગાડ્યા વગર આપણે આગળ વાત કરીએ। વાત કરવાની છે આપણે આજે કે જે મગફળીમાં વહેલી પાકી જતી જે જાતો છે એના વિશે આપણે આજે વાત કરવાની છે કે 6-7 જે વેરાયટીઓ છે એ 100 થી 110 દિવસમાં પાકી જતી જાતો હોય છે અને ઘણા ખેડૂત મિત્રોને જે વહેલી પાકતી જાતો હોય એના વિશે માહિતી જોઈતી હોય છે। તો આજે આપણે આ ટોપિક ઉપર ચર્ચા કરવાની છે, તો આગળ બન્યા રહેજો। સર્વપ્રથમ વાત કરીએ તો પહેલી વેરાયટી છે ગિરનાર 5 નંબર કે જે 2020 માં આપણે ગુજરાત યુનિવર્સિટીએ બહાર પાડવામાં આવેલી હતી જૂનાગઢ દ્વારા અને અર્ધવેલરી પ્રકારની આ જાત છે અને ઉત્પાદનમાં જોઈએ તો 25 થી 35 મણ જેટલું ગિરનાર 4 માં ઉત્પાદન મળે છે, એટલે સારું કહેવાય। 35 મણ સુધી ઉત્પાદન પણ મળે છે અને 53% તેલની ટકાવારી આ મગફળીમાં જોવા મળે છે અને 115 થી 120 દિવસે પાકતી જાત છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ આમાં સારી છે, એટલે આ સારી કહી શકાય અને આમાં ઓલિક એસિડનું પ્રમાણ બહુ સારું છે। તો ગિરનાર 5 નંબરનું આપણે વાવેતર કરી શકાય। અને બીજી જાતની વાત કરીએ તો એ છે જીજી 23 જે 2022 માં ગુજરાતે બહાર પાડેલી છે, જે ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે એની બહાર પાડેલી છે અને અર્ધવેલડી પ્રકારની આ જાત છે। આમાં 22 થી 35 મણ જેટલું ઉત્પાદન મળે છે। 35 મણ જેટલું એટલે સારું કહેવાય ઉત્પાદન। જો કોઈ ખેડૂત સારું મહેનત કરે તો 35 મણ સુધી આ વેરાયટીમાં ઉત્પાદન લઈ શકે અને 49% જેટલી તેલની ટકાવારી આમાં છે અને 115 થી 120 દિવસે આ પાકતી જાત છે અને ગેરુ ટીકા સામે પણ આ પ્રતિકારક છે, એટલે ગેરુ ટીકા જે આવતા હોય એ પણ આમાં ન આવે। જે 20 નંબરમાં આવે એ આ 23 નંબરમાં ન આવે, આ સુધારેલી જાત છે। એટલે ત્રીજા નંબર ઉપરની વાત કરીએ તો એ છે ટીજી 39। હવે 39 બે પ્રકારની આવે છે, જીજી 39 અને ટીજી 39। જીજી 39 છે ગુજરાતની વેરાયટી છે અને 39 જે ટીજી 39 છે એ ભાભા એગ્રોમિક્સ રિસર્ચ સેન્ટર દ્વારા બહાર પાડેલી છે અને આ 2008 માં બહાર પાડેલી હતી અને અર્ધવેલડી પ્રકારની જાત છે અને 22 થી 28 મણ જેટલું ઉત્પાદન મળે છે। 49% જેટલી તેલની ટકાવારી આમાં જોવા મળે છે અને થર્ડના કોવારા અને આ જે આપણે બીજી રોગ આવતા હોય એની સામે પણ પ્રતિકારક જાત છે। તો આ સારી કહેવાય, પણ આમાં ભાવ પણ ઓછા આવે અને થોડું ઉત્પાદન પણ ઓછું મળે, પણ આ વહેલી પાકતી જાત છે એટલે આનું તમે વાવેતર કરી શકાય। 110 થી 115 દિવસમાં આ પાકતી જાત છે। ચોથી વેરાયટી વિશે આપણે વાત કરીએ તો છે કાદરી એપાક્ષી 18-12 એ કરીને જાત આવે છે, બહુ સારી એવી વેરાયટી છે અને આંધ્રપ્રદેશ ત્યાં રિલીઝ થયેલી જાત છે 2019 માં અને ઉભડી પ્રકારની આ જાત છે અને 40 મણ સુધી ઉત્પાદન આપે છે। આ બહુ વધારે સારામાં સારું ઉત્પાદન આપતી જાત છે અને જોઈએ તો 51% જેટલી આમાં તેલની ટકાવારી છે અને 110 થી 120 દિવસે આ પાકી જતી જાત છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ આમાં સારામાં સારી છે અને ઉત્પાદનમાં પણ બહુ સારી વેરાયટી છે। એટલે જો ખાતરીબંધ બિયારણ આનું મળી જાય તો ઉત્પાદનમાં પણ સારું રહે અને વાવેતર આનું કરી શકાય। હવે આપણે બીજી વેરાયટી વિશે વાત કરીએ, જે 5મા નંબરની વેરાયટી છે એ છે TAG એટલે કે ટેક 24 નંબરની મગફળી આવે છે, જે 1996-97 માં જે વેરાયટી બહાર પાડવામાં આવી હતી અને આ ઉભડી પ્રકારની જાત છે અને 40 મણ જેટલું ઉત્પાદન આપે છે। આ પણ 40 મણ જેટલું ઉત્પાદન આપે છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ આમાં સારી છે અને 41% આમાં તેલની ટકાવારી આવે છે અને આ 100 દિવસે પાકતી જાત છે, એટલે 100 દિવસની અંદર પાકી જતી જાત, એટલે બહુ ટૂંકા સમયગાળાની વેરાયટી આપણે કહી શકીએ। ઉત્પાદનમાં બહુ બેસ્ટ છે, 40 મણ જેટલું ઉત્પાદન આપે છે। તો ટેક 24 અને જે આપણે કહીએ તો કાદરી એપાક્ષી 18-12 આનું તમે વાવેતર કરી શકો, પણ તમને ખાતરીબંધ બિયારણ મળી જાય તો જ આનું વાવેતર કરજો। મિત્રો, આપણે જે આ 5 વેરાયટી વિશે વાત કરી એથી બીજી વેરાયટી વિશે તમારે જાણવું હોય તો ચેનલમાં આપણે જે આ વિડીયોમાં કોમેન્ટ સેક્શન છે એમાં તમે કોમેન્ટ કરીને જણાવી શકો, તો એનો વિડીયો આપણે જે જલ્દીથી જલ્દી બનાવી અને આ ચેનલ ઉપર પોસ્ટ કરશો અને ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય જવાન, જય કિસાન।